ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાય તેવી શક્યતા છે અને ખૂબ મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। સૂત્રોથી જે માહિતી મળી રહી છે તેના મુજબ જે 4 બેઠક છે વિધાનસભા પેટા ચૂંટણી માટેની, આ 4 બેઠક માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। 4 બેઠકની વાત કરીએ તો 2 બેઠક કે જ્યાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચિરાગ પટેલ ખંભાતથી જેઓ લડ્યા હતા અને જીત્યા હતા, તેમણે રાજીનામું આપી દીધું હતું। ત્યારબાદ વાઘોડિયા વિધાનસભા બેઠક કે જ્યાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ લડ્યા હતા અને જીત્યા હતા, તેમણે પણ પદથી રાજીનામું આપ્યું અને આ બંને નેતાઓ ધારાસભ્ય જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। અન્ય 2 નેતાઓની વાત કરવામાં આવે તો એક નેતા છે કોંગ્રેસથી સીજે ચાવડા કે જેઓ વિજાપુર બેઠકથી ધારાસભ્ય હતા, તેમણે પણ કોંગ્રેસથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। અન્ય એક ધારાસભ્યની વાત કરવામાં આવે તો વિસાવદર બેઠકથી ભૂપત ભાયાણી કે જેઓ ચૂંટણી લડ્યા હતા આમ આદમી પાર્ટી તરફથી, બાદમાં તેમણે રાજીનામું આપ્યું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। હવે જે સમાચાર મળી રહ્યા છે તો આ 4 બેઠક છે, આ 4 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, ત્યારે આ 4 બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે ગઠબંધન કરી શકે છે અને ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય તો વિસાવદર બેઠકને લઈને છે કે વિસાવદર બેઠકથી આમ આદમી પાર્ટી છે તે એકલા ચૂંટણી લડી શકે છે। અહીં કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવાર નહીં ઉતારે, જ્યારે બાકીની 3 બેઠક છે ત્યાં આગળ માત્ર કોંગ્રેસ એકલા ચૂંટણી લડશે, ત્યાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર નહીં ઉતારે તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। સૂત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। વાત કરવામાં આવે જો ઉમેદવારને લઈને તો વિસાવદર બેઠકથી જે અત્યારના ખૂબ જ મહત્વના સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે તો વિસાવદર બેઠકથી ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી ભૂપત ભાયાણીનું નામ પણ આગળ ચાલી રહ્યું છે કે જેઓ આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા। આમ વિસાવદર બેઠક પર ઈસુદાન ગઢવી વર્સેસ એમના જે નેતા છે ભૂપત ભાયાણી, તેમના વચ્ચે જંગ ખેલાઈ શકે છે તેવી શક્યતાઓ છે। વાત કરવામાં આવે અન્ય 3 પક્ષની તો કે જ્યાં 3 બેઠકોની કે જ્યાં વિજાપુર છે, વિસાવદર બેઠક છે અને ખંભાત બેઠક, આ 3 બેઠક પરથી જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા તે જ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે છે। હાલ આ બધી શક્યતાઓ છે, પરંતુ જે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં વિસાવદર બેઠકને લઈને ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, કારણ કે ઈસુદાન ગઢવી કે જેઓ આમ આદમી પાર્ટીથી પ્રદેશ પ્રમુખ છે અને તેઓ પોતે ખંભાળિયા બેઠકથી 2022ની વિધાનસભાની ચૂંટણીમાંથી લડ્યા હતા, જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફરી એક વખત આ વખતે વિસાવદર બેઠક પર જ્યારે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે આગામી લોકસભાની સાથે સાથે, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પર ઈસુદાન ગઢવી પણ લડે તેવી સંભાવનાઓ હાલ સૂત્રો દ્વારા સેવાઈ રહી છે। સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।